નમસ્તે. મહિલાઓને એક વાત કેવી છે, ન ગમે તો 2 રોટલા વધારે ખાજો, પણ તમારા હિતની વાત છે તેથી કેવી તો પડશે જ. પ્રાતઃકાલે ઉઠીને બોલવાના શ્લોકથી માંડીને રાતે સૂતા પહેલાં બોલવાના શ્લોકો સુધીની દિનચર્યાને પવિત્ર બનાવતા શ્લોકો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ જીવ ભાવનામાં અને વાઘભૂષણમાં આપેલા. તેમાંથી એક શ્લોકનું એક ચરણ મારે મહિલાઓને અને મહિલાઓના વાલીઓને યાદ અપાવવું છે. પ્રાતઃકાલે ઉઠીને જમીન પર પગ મૂકતા પહેલાં સંસ્કારી માણસોએ એક શ્લોક બોલવાનો છે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. એ સમુદ્રરૂપી વસ્ત્ર પહેરેલી અને પર્વતરૂપી સ્તનવાળી દેવી વિષ્ણુ પત્ની એવી ધરતીમાં તમને મારે પગથી સ્પર્શવા પડે છે તો માફ કરજો. આખા શ્લોકની વાતય મારે નથી કરવી, મારે તો પહેલા ચરણની જ વાત કરવી છે. સમુદ્ર વસને દેવી, એ સમુદ્રરૂપી વસ્ત્ર પહેરી દેવી. વસન એટલે વસ્ત્ર. ઋષિઓએ કલ્પના કરી છે કે સમુદ્ર ધરતીમાં એ પહેરેલું વસ્ત્ર છે. સમુદ્ર પૃથ્વીના પોણા ભાગમાં વ્યાપેલો છે, અર્થાત ધરતીમાંનું પોણું શરીર ઢંકાયેલું છે. તમે આજની મહિલાઓના વસ્ત્રો વિશે વિચારો ને. રમતગમતની ટુર્નામેન્ટમાં પુરુષોએ આખું શરીર ઢંકાય એવા વસ્ત્રો પહેર્યા હોય છે અને મહિલાઓનું પોણું શરીર ખુલ્લું હોય છે. ક્રિકેટ રમાતી હોય ત્યારે બાઉન્ડ્રી ઉપર ઊભેલી મહિલાઓ પ્લેયર્સને નવાજવા ડાન્સ કરતી હોય છે. તેના વસ્ત્રોનો વિચાર કરી જુઓ ને. એવા વસ્ત્રો પહેરવા જરૂરી છે? રોજના વસ્ત્રોનો વિચાર કરો તો આગળ અને પાછળ બંને બાજુએ લો કટવાળા બ્લાઉઝ જે કમર અને નીચે સુધીના પેટનું પ્રદર્શન કરે છે. વચમાં તો નાભીમાં ઘરેણું ટાંગવાની ફેશન આવી હતી. નાભી ઢાંકવી જોઈએ કે તેને ઘરેણાથી શણગારવી જોઈએ? બ્લાઉઝમાં હવે દોરીની ફેશન આવી છે, આખી પીઠ ખુલ્લી. બાંયવાળી ચોળીઓ તો ભાગ્યે જ ક્યાંક દેખાય છે. સારા સંસ્કારી પુરુષો આ વાતની નિંદા કરે છે. સારું છે કે થોડાક સારા સંસ્કારી પુરુષો આ જગતમાં હજુ છે, પણ નીચ યુવાનો તો તમારા શરીરને તાકે છે. તમે તેમને સીટી વગાડવા માટે શા માટે ઉશ્કેરો છો? તેમને તમારી તરફ તાકવા માટે શા માટે પ્રેરો છો? તમારી કાયાનું રક્ષણ તમે કેમ કરતા નથી? ઢાંકવા જેવા આ અંગ ઉપાંગોનું શા માટે પ્રદર્શન કરો છો? તેમની દર્શનેન્દ્રિયને જ નહીં, તેમની સ્પર્શેન્દ્રિયની લોલુપતાને પણ જાગૃત કરો છો. પાપીને પાપ કરવા માટે પ્રેરનાર પણ પાપનો ભાગીદાર બને છે. યાદ રાખો, પાપીને પાપ કરવા માટે પ્રેરનાર પણ પાપનો ભાગીદાર બને છે. અમારે શું પહેરવું અને કેવી રીતે પહેરવું તે અમને બીજાઓ શા માટે કહે? તમે કોણ કહેનારા? અમને જે ગમે તે પહેરવા અમે સ્વતંત્ર છીએ. એવી તમારી દલીલનો રોકડો ઉત્તર એ છે કે તમારા હિતની ચિંતા અમારે કેમ કરવી પડે છે? તમે કેમ કરતા નથી? શેક્સપિયરના કોઈ નાટકમાં એક સરસ વાક્ય વાંચ્યાનું મને યાદ છે કે અપેરલ પ્રોક્લેમ્સ ધ મેન. માણસોનો પોશાક માણસનો ઢંઢેરો પીટે છે. તમારું વસ્ત્ર પરિધાન તમારા મનની કુત્સિત વૃત્તિની જાહેરાત કરે છે. શ્રીમદ ભાગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને એક સુંદર શ્લોક આપ્યો છે. કીર્તિ શિર્વાક્ય નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. સ્ત્રીઓમાં મારી આ 7 વિભૂતિઓ છે. કીર્તિ, શ્રી એટલે શોભા, વાણી, સ્મૃતિ, મેધા એટલે બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા. આમાંથી હે મહિલાઓ, કીર્તિ, શોભા અને બુદ્ધિને તમે કેમ ફગાવી દીધી છે? જોગિંગ કરવા જાઓ ત્યારે અડધા ચડ્ડા અને બરમુડા તથા ફીટ શર્ટ અને ફીટ પેન્ટ વગેરે
તમને કીર્તિમાન બનાવે છે? એમાં તમે શોભો છો ખરા કે ભદ્દા લાગો છો? એમાં તમારી સુમેધાનો ઉપયોગ તમે કર્યો છે ખરો? આ બધું અશોભનીય નથી લાગતું? તમને આવું પહેરતા તમારા વાલીઓ ના રોકે? રોકે ને, પણ અમે માનીએ નહીં. બહુ સારું. તમને આવું પહેરતા શરમ ન લાગે? વિચારજો. જય શ્રી કૃષ્ણ.